અમારા ભાણુભાઈ છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો ચલો આપણે અત્યારે આવી ગયા છીએ વડોદરા, અને વડોદરા એક મેરેજ છે અમારા ભાણીબાના. તો મેરેજમાં આપણે પહોંચી ગયા છીએ અને ચલો તમને અત્યારે અંદર જઈએ અને આજનું લોકેશન દેખાડી દઈએ કેવું છે કેવું નહીં. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ચલો તો ચલો, જો આપણે પહોંચી ગયા છીએ. એન્ટ્રી. ડેકોરેશન હજી ચાલુ છે. ગણપતિ બાપા મોરિયા. જોટાણીયા પરિવાર. તો આજના પાર્ટી પ્લોટ છે ને ભાઈ તમે જોઈ શકો છો કે. તો ચલો હાલો હવે આપણે અંદર જઈએ, અંદર જઈને બધાને મળીએ. એ બધું ડેકોરેશન ચાલુ છે. તો ચલો અત્યારે તો જમી કારવીને વાગ્યા છે 2:30 વાગ્યા છે અને અત્યારે જો બધું ખાલી થઈ ગયું છે. તમને દેખાડું. અત્યારે હવે પછી એક જાન આવશે 5 વાગે. ત્યાં લગે અત્યારે કાંઈ કરવા નથી, એટલે હવે આરામ કરવાનો છે. અત્યારે બધું ખાલી થઈ ગયું છે, તો કોઈ પબ્લિક નથી અત્યારે. ખાલી એવા બધા ઘરના છીએ અહીંયા. બધું કામકાજ છે બધું 5 વાગે છે, ત્યાં લગે હવે આરામ કરશે. અમારા ભાણુભાઈ છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? નવીન શું મારા ભાણુભાઈ આ સવારમાં કે બ્લોગ તો ઉતારો મામા. કીધું ઉતારી નાખીએ તમ તારે. વ્લોગમાં તો ફીચર થવું જ પડે ને મામાનો વ્લોગમાં. હેલો. તો ચલો હાલો અત્યારે જો મારે ભાણુભાઈ છે, એમના બેનના લગ્ન છે, મારા ભાણીબાના લગ્ન છે. તો 5 વાગે જાન આવશે ત્યારે તમને મળશું. તો ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. તમારા બ્લોગ સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચલો મળીએ હવે સાંજે. તો ચલો જો અત્યારે જાન આવી ગઈ છે અને ભાઈ જાનનું સ્વાગત માટે બધા આવી ગયા છે. અને અમારા અહીંયા બધા ફેમિલી બધા ફોટોગ્રાફિંગ કરે છે, ફોટોગ્રાફર. તો ચલો ભાઈ મંડપ જો તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ. અને અત્યારનો નજારો રાતનો ગાર્ડનનું કંઈક આવું છે. જાન આવી ગઈ છે, તમને આગળ દેખાડ્યું એમ.
ચલો જમણવાર ચાલુ થઈ ગયો છે ને અત્યારે અમે ખાઈએ છીએ ટીકી, વડાની ટીકી. અમારા છોટે બ્લોગર આવી ગયા છે. એ બ્લોગર હાય કહી દે. હાય. અત્યારે તો ખાવામાં પડી છે. રીચા મેડમ ખાય છે ને બધા જો અહીંયા પોતપોતાની ડીશ લઈને. ચાલ બોલ હાલ. હું એમને હરખું પહેલાથી બોલ હેલો ગાઈસ ટીકી ખાઉં છું. હું ટિક્કી ખાઉં છું. હા એમ કે હેલો ગાઈસ. ખાઓ. તો ગાઈસ જો ચલો અત્યારે અમે જો જમવાની બધા ડીશું લઈ લીધી છે અને જમવા લોકો બધા બેસી ગયા છે. અને ઘણા સમય પછી અમે બધા મામા માસીના બધા ફેમિલી છીએ, તો ઘણા સમય પછી બધા ભેગા થયા છીએ. તો પોતપોતાની જો અત્યારે વાતું ચાલુ છે. બધા પોતપોતાની ડીશું લઈને જમવા પણ બેસી ગયા છીએ. તો બસ જો આજનો દિવસ કંઈક લગ્નનો આવો રહ્યો છે. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છો. તો આપણે આવી ગયા છીએ વડોદરાના બસ સ્ટેન્ડે અને અમે 10 જણા એક હારવાર છીએ, બુક કરાવેલી. અને કાલ 26મી જાન્યુઆરી છે, તો તમે જુઓ આખા બસ સ્ટેન્ડને 26મી જાન્યુઆરીને શણગાર્યું છે આખું ફુગાથી. તો ચલો હવે આપણે બસ સ્ટેન્ડને બસમાં જઈએ. આપણી બસ છે 9:45ની. બસ આપણી બસ છે 9:45ની એમ 9:30 થયા. અત્યારે 10 વાગ્યા 9:30 9:30 થયા છે. તો અત્યારે વડોદરા બસ સ્ટેન્ડનો નજારો. તો ચલો જો ભાઈ અત્યારે અમે બધા છે ને બસની વાટે ઊભા છીએ. હવે બસ આવે પછી નીકળશું. બસ છે અમારે ભાવનગરની, આવે ત્યારની વાત હતું. હવે 9:30ની છે, ત્યારે આવે કોને